નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર ચોરવીરા ગામે જમીન મામલે ધાબા ઉપરથી ધક્કો મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો। જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું ઉગતી સાર્થક ઠરતી હોય તેમ સાયલા તાલુકાના ચોરવીરા ગામે જમીન મામલે હત્યાનો બનાવ બન્યો છે, જેમાં યુવાનને તેના કાકા અને પિતરાઈ ભાઈએ ધાબા પરથી ધક્કો મારી મોત નિપજાવ્યું છે। મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા મુનાભાઈ વહાણભાઈ મારોણિયા ખેતી કરે છે। તેઓને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે। તેમના પિતા વહાણભાઈ મારોણિયાના ભાગે 12 વીઘા જમીન આવેલી છે। આ જમીન ગામની સીમમાં આવેલી છે, પરંતુ આ જમીન હાલ મુનાભાઈના કાકા રવજી પોપટભાઈ મારોણિયાના ખાતે છે। આથી મુનાભાઈ અવારનવાર તેમના કાકાને પિતા વહાણભાઈ હયાત છે ત્યાં સુધી આ જમીન વહાણભાઈના નામે કરી આપવાનું કહેતા હતા, જેમાં રવજી અને તેનો દીકરો અનુ આ જમીન ખાતે કરવાની વાત હવે કરતો નહીં અને અપશબ્દો કહી નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા હતા અને મુનાભાઈ તેમના પત્ની કિરણબેન સાથે વાડીએ વાવેતર કરેલ ઘઉંમાં પાણી વાળતા હતા, જેમાં મુનાભાઈના મોબાઈલ ફોનમાં રવજીનો ફોન આવ્યો હતો અને અત્યારે ઘરે આવ, આપણે જમીનની વાત કરી લઈએ તેમ કહ્યું હતું। સાંજના 4 કલાક સુધી મુનાભાઈ પરત આવ્યા ન હતા, જેમાં કિરણબેને ફોન કરવા છતાં મુનાભાઈએ ફોન ઉપાડ્યો ન હતો। બાદમાં મુનાભાઈનો નાનો ભાઈ રઘાભાઈ મારોણિયા ઘરે આવતા કિરણબેને વાત કરતા રઘાભાઈ તેના કાકા રવજીના ઘરે ગયા હતા, જ્યાં મુનાભાઈ રવજીના મકાનના ઘરના ફળિયામાં ખાટલામાં માથું નાખી બેઠા હતા। આથી રઘાભાઈએ પૂછતા મુનાભાઈએ જણાવ્યું કે રવજી કાકાએ જમીનની વાત કરવા મને બોલાવ્યો હતો અને તેના મકાનના ધાબા પર રવજી તથા અનુ સાથે તેઓ જમીનની વાત કરતા હતા, જેમાં જમીન નામે કરી દેવાની વાત કરતા બંને ઉશ્કેરાયા હતા અને અપશબ્દો કહેવા લાગ્યા હતા, જેમાં મુનાભાઈએ અપશબ્દો કહેવાની ના પાડતા બંને પિતા પુત્રે મુનાભાઈને ધાબા ઉપરથી ધક્કો મારી દીધો હતો, જેમાં માથામાં ભાગે મુનાભાઈને વાગેલ હતું। બીજા દિવસે તારીખ 8-10ના રોજ મુનાભાઈને ઇકો કારમાં સારવાર માટે સુરેન્દ્રનગર શહેર ખાતેની CU શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા, જેમાં તબીબોએ માથામાં 2 જગ્યાએ હેમરેજ હોવાનું કહી ઓપરેશન કર્યું હતું, પરંતુ સારવાર કારગત ન નીવડતા મુનાભાઈનું અવસાન થયું હતું। આથી મૃતકને PM કરાવવા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા। આ અંગે કિરણબેન મુનાભાઈ મારોણિયાએ સાયલા પોલીસ મથકે કાકાજી સસરા રવજી પોપટભાઈ મારોણિયા અને કૌટુંબિક દિયર અનુ રવજીભાઈ મારોણિયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે। બનાવની વધુ તપાસ સાયલા ઇન્ચાર્જ PI DD ચુડાસમા ચલાવી રહ્યા છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો। આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થઈ એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે। ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન વાઇફ ઓફ મુન્નાભાઈ વહાણભાઈ મારુણિયા, એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે। એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ BNSની કલમ 103(1), 115(2), 352, 351 અને 61 મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમના 1 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે।